નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણા વિડીયોમાં બાળવાટિકા વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી ભાગ 1માં મારું શરીર થીમ આધારિત વર્કશીટ 28 થી 44 સુધી શીખીશું. વર્કશીટ નંબર 28 નમૂના મુજબ કરો. આ વર્કશીટમાં આપણે આ રીતે નમૂના મુજબ લીટીઓ દોરવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 29 સિક્કાની સાંપ પાડી પેટર્ન બનાવો. અહીં આ વર્કશીટમાં આપણને 1 રૂપિયાનો, 2 રૂપિયાનો અને 5 રૂપિયાના એવી રીતે સિક્કા આપેલા છે. એ સિક્કાની આપણે અહીં પેટર્ન બનાવવાની છે. તો સૌપ્રથમ આપણે અહીં 2 રૂપિયાનો, 1 રૂપિયાનો, 5 રૂપિયાનો, ત્યારબાદ 2, 1, 5 એવી રીતે સિક્કાની સાંપ પાડીશું. ત્યારબાદ બીજી પેટર્ન બનાવીશું, તેમાં 2, 5, 1, 2, 5, 1 એવી રીતે રૂપિયાના સિક્કાની છાપ પાડીશું. ત્યારબાદ 5, 1, 2, 5, 1, 2 એવી રીતે સિક્કાઓ દોરીશું. ત્યારબાદ 5, 2, 1, 5, 2, 1 એવી રીતે સિક્કા દોરી અને પેટર્ન બનાવીશું. ત્યારબાદ આ રીતે સિક્કાઓ દોરી અને ત્યારબાદ સ્ટેમ્પ પેડમાં સિક્કાને શાહીવાળા કરી આ રીતે આપણે સિક્કાની સાંપ પાડીશું. અને આ રીતે સ્ટેમ્પ પેડમાં સિક્કાને શાહીવાળા કરી અને આપણે પેટર્ન બનાવવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 30 આકારોનું રેખાંકન કરી કાપેલા આકારો ચોંટાડો. આ વર્કશીટની અંદર ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળના આકારોના ટુકડા બાળકોને આપવાના છે. અને ત્યારબાદ એ બાળકો આકારો ઉપર આંગળી ફેરવશે, આકારોને ઓળખશે અને ત્યારબાદ એ આકારોનું કોરા કાગળમાં રેખાંકન કરી અને ત્યારબાદ એ આકારોને કાપી અને એ રંગીન કાગળના ટુકડા અહીં આપણે ચોંટાડવાના છે. ત્યારબાદ વર્કશીટ નંબર 31 વસ્તુને તેના આકાર સાથે જોડો. અહીં કેટલીક આપણને વસ્તુઓ આપેલી છે. તેમાં રોટલી, ચેક રબર, કંપાસ, સિક્કો, ધજા, બ્રેડ, સંચો, દડો, નેપકિન અને સમોસાનું ચિત્ર આપેલું છે. એ ચિત્રોને આપણે તેના આકાર સાથે જોડવાના છે. અહીં સમોસાનો આકાર ત્રિકોણ છે તો ત્રિકોણ સાથે જોડીશું. સિક્કો ગોળ છે તો સિક્કાના ગોળ સાથે જોડીશું. ત્યારબાદ રોટલીનો આકાર ગોળ છે તો રોટલીને ગોળ સાથે જોડીશું. ત્યારબાદ નેપકિનનો આકાર ચોરસ તો એને ચોરસ સાથે, સંચાનો આકાર લંબચોરસ તો લંબચોરસ સાથે જોડીશું. બ્રેડનો આકાર ચોરસ છે તો ચોરસ સાથે જોડીશું. દડાનો આકાર ગોળ છે તો દડા સાથે જોડીશું. ધજાનો આકાર ત્રિકોણ તો એને ત્રિકોણ સાથે જોડીશું. ત્યારબાદ કંપાસ અને રબરનો આકાર લંબચોરસ છે તો તેને આપણે લંબચોરસ સાથે જોડવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 32 રંગ પૂરો. આ વર્કશીટમાં અહીં એક માણસનું ચિત્ર આપેલું છે. તેમાં આપણે આ રીતે રંગ પૂરવાનો છે અને ચિત્રને પૂરું કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 33 સરખા આકાર જોડી રંગ પૂરો. અહીં કેટલાક આકારો આપેલા છે. તેમાં સરખા આકારોને આપણે જોડવાના છે. અહીં ચોરસ આપેલું છે તો અહીં ચોરસ આપેલું તે બેને આપણે જોડવાના છે. ત્યારબાદ ત્રિકોણને ત્રિકોણ સાથે જોડવાનું છે. ગોળને ગોળ સાથે જોડવાનું છે અને લંબચોરસને લંબચોરસ સાથે આ રીતે જોડવાનું છે. ત્યારબાદ સરખા આકારોમાં એક સરખો રંગ પૂરવાનો છે. અહીં 2 ચોરસ છે તો બંને ચોરસમાં એક સરખો રંગ પૂરવાનો છે. અહીં 2 ત્રિકોણ છે તો તે બંને ત્રિકોણમાં આપણે એક સરખો રંગ પૂરીશું. ત્યારબાદ અહીં 2 ગોળ છે તો 2 ગોળમાં રંગ એક સરખો પૂરવાનો છે અને લંબચોરસમાં બંને લંબચોરસમાં એક સરખો રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 34 નમૂના મુજબ લીટી કરો. અહીં આ વર્કશીટમાં આપણે આ રીતે નમૂના મુજબ લીટી કરી અને વર્કશીટ પૂરી કરવાની છે.
ત્યારબાદ છે વર્કશીટ નંબર 35, નમૂના મુજબ લીટી કરો. આ વર્કશીટમાં આપણે આ રીતે નમૂના મુજબ લીટી કરવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 37, સૂચના મુજબ રંગ પૂરો. અહીં આ વર્કશીટમાં આપણે અવાજ વધારે થતો હોય ત્યાં નીચેના ચોરસમાં લાલ રંગ પૂરવાનો છે અને અવાજ ન કરાય ત્યાં લીલો રંગ પૂરવાનો છે. તો અહીં પહેલું ચિત્ર આપણને રેલવે સ્ટેશનનું આપેલું છે. રેલવે સ્ટેશનમાં ખૂબ જ અવાજ થતો હોય તો ત્યાં આપણે નીચેના ચોરસમાં લાલ રંગ પૂરવાનો છે. ત્યારબાદ અહીં મેળાનું ચિત્ર આપેલું છે. તો મેળામાં પણ ખૂબ અવાજ થતો હોય તો એમાં પણ આપણે લાલ રંગ પૂરીશું. ત્યારબાદ શાક માર્કેટનું ચિત્ર અહીં આપેલું છે. શાક માર્કેટમાં પણ અવાજ ખૂબ જ થતો હોય તો ત્યાં પણ આપણે નીચેના ચોરસમાં લાલ રંગ પૂરવાનો છે. ત્યારબાદ અહીં દવાખાનાનું ચિત્ર આપેલું છે. ત્યાં અવાજ થતો હોતો નથી તો ત્યાં લીલો રંગ આવશે. અને અહીં બાળક સૂઈ ગયું છે તો સૂઈ ગયા પછી અવાજ થતો નથી તો ત્યાં આપણે લીલો રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 37, ટપકા જોડી ચિત્ર પૂરું કરી રંગ પૂરો. અહીં આ વર્કશીટમાં આપણને એક બાળકનું ચિત્ર આપેલું છે. એ બાળકના ચિત્રમાં આ રીતે ટપકા જોડી અને ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ તેમાં આ રીતે કલર પૂરવાના છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 38, નમૂના મુજબ કરો. અહીં આ વર્કશીટમાં આપણે આ રીતે નમૂના મુજબ લીટી કરી અને વર્કશીટ પૂરી કરવાની છે. આ રીતે ડબલ્યુ આકાર દોરી વર્કશીટ પૂરી કરવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 39, નમૂના મુજબ કરો. અહીં આ વર્કશીટમાં આપણે એક આડી લીટી અને એક ઊભી લીટી કરી અને ટી આકાર બનાવી આ રીતે વર્કશીટ દોરી અને પૂરી કરવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 40, સમજીને રંગ પૂરો. આ વર્કશીટમાં આપણને અહીં કેટલાક શરીરના અંગોના ચિત્રો આપેલા છે, જેમ કે આંખ, પગ, નાક અને જીભ વગેરે જેવા શરીરના અંગો આપેલા છે. તે શરીરના અંગો દ્વારા આપણે કયા કયા કાર્યો કરી શકીએ તેમાં આપણે રંગ પૂરવાનો છે. તો અહીં પહેલું ચિત્ર આંખનું આપેલું છે. તો આંખથી આપણે ટીવી જોઈ શકીએ, ચશ્મામાં જોઈ શકીએ અને દૂરબીનમાં જોઈ શકીએ. તો એ ચિત્ર નીચે આપેલા ગોળમાં આપણે રંગ પૂરવાનો છે. ત્યારબાદ બીજું ચિત્ર અહીં પગનું આપેલું છે. તો પગથી આપણે કયા કયા કાર્યો કરી શકીએ તો કે દોડી શકીએ, સાયકલ ચલાવી શકીએ અને સીડી ચડી શકીએ. તો એ ચિત્ર નીચે આપેલા ગોળમાં આપણે રંગ પૂરવાનો છે. ત્યારબાદ અહીં નાકનું ચિત્ર આપેલું છે. તો નાકથી આપણે કયા કયા કાર્યો કરી શકીએ તો કે ગુલાબનું ફૂલ સૂંઘી શકીએ, અગરબત્તીની સુગંધ લઈ શકીએ અને અત્તરની સુગંધ લઈ શકીએ. તો એ ચિત્ર નીચે આપણે કલર પૂરવાનો છે. ત્યારબાદ અહીં જીભનું ચિત્ર આપેલું છે. તો જીભથી આપણે કયા કયા કાર્યો કરી શકીએ તો કે ચોકલેટ ખાઈ શકીએ, લીંબુનો સ્વાદ લઈ શકીએ, શરબતનો સ્વાદ લઈ શકીએ. તો એ ચિત્ર નીચે આપણે કલર પૂરવાનો છે. આ રીતે શરીરના અંગો દ્વારા આપણે કયા કયા કાર્યો કરી શકીએ તે જોવાનું છે. આ વર્કશીટની મદદથી બાળકો શરીરના અંગો વિશે જાણે છે અને શરીરના અંગોથી કયા કયા કાર્યો કરી શકાય તેના વિશે બાળકો સમજ મેળવે છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 41, નમૂના મુજબ કરો. આ વર્કશીટની અંદર બાળકો એક આડી લીટી અને એક ઊભી લીટી આ રીતે કરી અને ટી આકાર બનાવી અને વર્કશીટ પૂરી કરવાની છે.
ત્યારબાદ છે વર્કશીટ નંબર 42, બતાવેલા અંગોમાં સરખા રંગ પૂરો. આ વર્કશીટમાં આપણને અહીં એક બાળકનું ચિત્ર આપેલું છે. તે બાળકના ચિત્રમાં આપણે સરસ મજાનો રંગ પૂરવાનો છે. ત્યારબાદ અહીં કેટલાક શરીરના અંગોના ચિત્રો આપેલા છે, જેમ કે માથાના વાળ છે, આંખ છે, હોઠ છે, હાથ, ઘૂંટણ, પગ, છાતીનો ભાગ છે, ગળાનો ભાગ છે, નાક છે, કાન છે વગેરે જેવા શરીરના અંગો આપેલા છે. તે અંગોમાં પણ આપણે સરખો જ રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 43, નમૂના મુજબ કરો. આ વર્કશીટની અંદર આપણે એક નીચે આડી લીટી કરવાની છે અને એક ઊભી લીટી કરવાની છે અને ઊંધો ટી આકાર આપવાનો છે અને આ રીતે વર્કશીટ પૂરી કરવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 44, નમૂના મુજબ કરો. આ વર્કશીટમાં આપણે ટી આકાર આપી આ રીતે વર્કશીટ પૂરી કરવાની છે. તેમાં એક નીચે આડી લીટી કરવાની છે અને એક ઊભી લીટી કરવાની છે અને ટી આકાર આપવાનો છે અને આ રીતે વર્કશીટ પૂરી કરવાની છે.